નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગુજરાતમાં પ્રથમ વખત આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા, જેમાં શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી. ગુજરાતમાં પ્રથમ વખત ચાલુ વર્ષે આરટીના વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા છે, જેમાં જુદી જુદી 7 થી વધુ શાળાના 100 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા છે, જેમાં ખોટા આવકના પુરાવા રજૂ કરી મેળવ્યા હતા પ્રવેશના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની શાળાઓમાંથી ફરિયાદ આવતા જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા તપાસ કરાઈ હતી, જેમાં જુદી જુદી શાળાઓમાં આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વાલીઓનું હિયરિંગ કરવામાં આવી રહ્યું છે. હિયરિંગમાં વાલીઓના ઇન્કમ ટેક્સ, બેંક ડિટેલ, ઘરની સ્થિતિ વગેરે બાબતોની તપાસ કરાઈ રહી છે. હિયરિંગ દરમિયાન વાલીઓ પાસે કાર, ઝીંગાના તળાવના માલિકો, કરોડોની લોનો, લાખોના લોન હપ્તા, કરોડોના બંગલા, લાખોના આલિશાન ફર્નિચર, લાખોના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોવાની માહિતી મળી હતી. હિયરિંગમાં વાલીઓ પરિવાર સાથે વિદેશ પ્રવાસ પણ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. વર્ષે કરોડોનો ખર્ચો કરાય છે, પરંતુ પોતાના બાળકના શાળા પ્રવેશ માટે વાલીઓ ગરીબ બની ગયા છે. હાલમાં આ પ્રોસેસ શરૂ છે, પરંતુ 100 કરતાં વધુ પ્રવેશ જે છે હાલ અત્યાર સુધીમાં રદ કરવામાં આવ્યા છે, જે અંગેની કાર્યવાહી થઈ ચૂકી છે. પરંતુ હજી જે શાળાઓએ ફાઇલો જમા કરાવી છે એના હિયરિંગ હાલમાં શરૂ છે, જેના પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં, ડોક્યુમેન્ટની એની ચકાસણી કરતાં, વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતાં જાણવા મળશે તો એ વાલીઓના એડમિશન રદ કરવામાં આવશે. રદ કરવાનું કારણ શું સામે આવ્યું છે? રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક, જે આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે. વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે, માસિક આવક એટલી છે, મારા પત્નીની આવક એટલી છે, એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે, જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે. જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે, 50-50 લાખની લોન પણ લીધેલી હોય છે, ઝીંગાના તળાવો પણ હોય છે. એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે, તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ. આ ખોટા ડોક્યુમેન્ટ આપવા બદલ પછી ડીઓ તરફથી કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે? ડીઓ તરફથી જ આ કાર્યવાહી કરી અને બાળકના એડમિશન અત્યારે હાલ પૂરતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.